એ તો ધ્યાનથી સાંભળજો. મારી હરકભાઈના પડચા ક્યાં ક્યાં બેઠા છે. મોર દગાવર મેલડી. આજે હરકભાઈ બેઠી ભુવાજી મોર દગાવર મેલડી. આ હળદી સિંગલે હરકભાઈ થઈને પછી મીઠા ભાણાની દેવી છે. બાકી રામજીની દેવી જે દગાવર મેલડી છે ને એને ભૂખ્યો કરતો લીવાસીના ચોકે. અને રામજીરા વાઘરીની ભક્તિ એવી હતી કે મલકના ભુવા તો જ્યાં કારણ કાઢવા જવું હોય, કોઈ માંડવામાં ધૂણવા જવું હોય ને તો માતાજીની દોટ લે કે લે મારી રજા હાલે છે. પણ મારા રામજીરાની ભક્તિ એવી હતી કે દગાવર મેલડી એટલું કહેતી હતી કે રામજીરા તને કોઈ માંડવે જવું હોય તો મારી દોટ ના લેતો, તારી ધોળી પાઘડીની ઉપર જો કદાચ કાળી નાગની હવા વેતની આવીને બેસી જાય તો એ માનજે કે રામજીની દેવી દગાવડી. પછી મહલમાં સાચા નાગ તો 12 વાગો થવા દો તો હરકભાઈ નથી બાબા. બોલ્યા 900 વેરમાં વાઘડી હતા ને રામજીરાને કીધું કે રામજીરા તારી માતા હાજી તો આજ તારી માતા દેખાડમ ને. અને તેથી મારો રામજીરો બોલ્યો કે માણાના પારખા હોય દેવના પારખા ન હોય. મારી નાતો માણસના પારખા હોય, મારી દેવીના પારખા નહીં. મને રામજીરાને ગાળ દેવી હોય ને તો જો, પણ મારી દેવને કોઈ તારી કરતા નહીં. બાબા તારી માતા જૂઠી, તારી માતા સાચી હોય તો જાતે તાવો જમવા ના આવે. મારે હવારના પૂર્ણિમાની પર તાવો હવા બનનો અને તારી દેવી જાતે તાવો રૂપ લઈને જમવા આવે ને તો તારી માતા સાચી મારો બાપ. દગાવર મેલડી ઘટના ખાંગરે ચડીને બોલી હો કે ખમા મારા રામજીરા. આજ મારી વસ્તી આમ તો કહેવાય છે કે વસોડે ચડી છે. મારી વસ્તી મારા બાર ખાલી આવા મસ્કરીએ ચડી મારી ના થાજો. અને મારી વસ્તી મસ્કરીએ ચડી છે પણ જો તારા બાપનું ધર્મ હોય અને તારા બાપનું ધર્મ સાચું હોય તો હવારના પૂર્ણિમાની પર માડી તાવો અને હું દગાવડી જાતે તાવો જમવા આવું ને તો માનજે કે રામજીરા તે કોઈ માતા પૂજી હતી. અને તેથી રામજી વાઘડીએ કહેવાય છે કે હવારને પોરની મારી પર હવામાનનો તાવો ચડાતો હતો. અને એક બી દાખલિયા કહેવાય છે કે બહુ ભયા થતી હતી. એક બી દાખલિયા વગાડતા હતા અને આમ તો કહેવાય છે કે એવામાં હરજી સિંગલ નીકળ્યો કાઠિયા બારનો મૂળ બરફીપુર કામ. અને એને કીધું કે ભાઈ વાઘડી સારા ભેગા છે. અને કોકે કીધું કે દેખાતું નથી. રામજીરાની માતા જાતે તાવો જમવા આવે છે. મારા રામજીની માતા જાતે તાવો જમવા આવે છે એટલે હરજી સિંગલને વિચાર થયો કે આવી દેવીના જો દર્શન થાય ને તો જીવન સફળ થાય બાપ. પણ બરોબર કહેવાય છે કે હારા બારનું કામ થયું અને માતા હરકભાઈ આવી નહીં. અને તેથી વાઘડી બોલે કે રામજીરા તારી માતા મઠ મૂકી જતી તો નથી રહી ને. મેના માર્યા તારી માતા મઠમાં હોય તો આવે નહીં સાથે તાવો જમવા. બોલા તારી માતાને. અને તેથી રામજીનો રોવા મળ્યો હો કે આજ મારા બાપની દેવી ધર્મ આડી જઈ કાં તો મારા ધર્મમાં કોઈ ફેર પડી ગયો બાપ. અને તેથી દગાવડ મેલડીએ વિચાર કર્યો કે જો આજ માંડવાની માલી પાસે આવે નહીં જવું ને તો આજ મારો રામજીરો મરા હા બાપ. અને એ દગાવડ મેલડીએ વિચાર કર્યો કે રૂપ સારું લેવું. જો નાગણી બનીશ તો આ વેરમાં મને ઓળખી જશે. અને હોળ માણસની સુંદરી બનીશ તો એ મારો રામજીરો મને ઓળખી જવાનો.
પણ એક બોલ મેલ્યો હો કે મારા રામજીરા જોજો હો મને ઓળખજે, મને દગાવડીને ઓળખજે હો કે મારે હું તારો દીકરો તને ના ઓળખું? હે હું તારી માં અને તું મારો દીકરો, મારી છોડું કસોડું થાય માવતર કમાવતર ના થાય માં. પણ આ જાય મારા બાપની દેવી અને તેથી મારી રામજીના વાઘડીની દેવી દગાવડ મેરી હાલત થઈને હાથ લાંબી કાબડી કૂતરી બની જાય, કૂતરી બની જાય. એક હાથના ટાંટિયા, હવા બેતનું પૂંછરું અને એક 4 ઇંચની જીબડી લાંબી લકડથી અને એક બી ડાખલિયા વાગતા હતા. અને જ્યાં હવામાનનો તાવો ચડાતો હતો ને એ તાવાની માલિપા ઘોંસ મારી અને એક ઘૂંટરે હવામાન તેલ પેટની માલિપા ઉતારી દઈ અને 6 પૂરીઓ લઈ અને ટગર ટગર જોવા મળી. અને તેથી વાઘડી બોલ્યા કે રામજીરા તારી માતા તો નહીં પણ કૂતરી આ તાવો અપરાધ મારે. વાઘડી બોલ્યા કે રામજીરા તારી માતા તો નાઈ પણ કોઈ કૂતરી આઈ તાવો ભરાઈ જાય. પણ તેથી મારો રામજીરો બોલ્યો હો કે મારી નાતુ આ કૂતરી રહી ને બીજું કોઈ નહીં પણ મારા બાપનું ધર્મ છે, મારી દગાવડી આઈ ઉભી છે. કોઈ કૂતરાની તાકાત નથી. એ હવામાન તેલ ઉકળતું પેટમાં હજમ કરે અને હવામાન તેલ પેટમાં હજમ કરે ને તો રામજી ભોળી દગાવડી આઈ કરવા. રૂપલેતા ના ઓરી કૂતરી બની અને પડખે લાકડી પડી હતી અને એ લાકડી લઈને રામજી ભોય જે કૂતરી બનીને આવેલી માતાને કે મારી પાસે 2 પરોણાના ઘા કર્યા કે હટ હડકાય તને રૂપલેતા ના ઓરી. ગજવામ ગાંધીજી હોય કે ના હોય પણ મગજમાં તો રામજીની દેવીનું નામ જરૂર છે. એ પાવડિયા વગાડ મારી હરકમાં ખમા બોલે ખમા તને. બોલી બીજું બોલતી નથી હલાબાયનો બંધ કરે જે કોઈનારો ધૂળતી નથી પણ મને એવી જે રૂપિયાવાળાને જેમ શરમ આવતી નથી પાડવા એ નહીં કોઈના કેન્સર મટાડ્યા મરદા બેઠા કરે છે પણ જાય અભિમાન છે હું હરભાઈ ખમા ના કરું જાગરિયા બગાડજે.
આટલા માણસો બેઠા છે અને મારી દેવી પૂજક સમાજ માતા વગરની હોય નહીં. પણ આટલી પબ્લિકની અંદર જો કોઈના મઢમાં હડકમય હોય, મારી બેટરી હોય, મારી હગત હોય, મારી સામુંડા હોય, મારી જોગણી હોય, મારી કારકા હોય, મારી સંઘર્ષોના ઘોડાની બેટરી હોય અને જીના જો બાગાને ધરમ બાંધ્યું હોય અને કોઈ ભવાની રાખડીએ જો માતા રમતી હોય એને આજ મારી નાથની દેવી બોલાવે છે. મારી નાથની દેવીના સંપત અને આટલી પબ્લિક બેઠી છે અને આટલી પબ્લિકમાં જો કોઈના કુવાની મારી પાસે માતા બેઠી હોય અને એની દેવી જો મારી હળકડીના મઢે હાજર ન થાય ને તો મઢની મારી પાસે માતા નહીં, કોઈ ભૂતળીઓના મઢાર માટે હોય ભગાતા કરે. કોની માતા ચાલુ ના થાય ખબર છે કે જીના પિયારા કુતરા એઠા કરી ગયા હોય અને જીના ભાના ભૂતાડીઓ ધમી ગઈ હોય, રાકેડો ધમી ગઈ હોય એની દેવીઓ મારા બાપ ચાલુ ના થાય. બાકી મને નાખે ખંકારે કરે. ભાઈ સભાવાળો, હજે તમે હરકડીના માંડવીએ બેઠા છો કે કોઈ ફૂલડીના હરકડીના માંડવીએ બેઠા હોય ને હરકડીના ટવકા હોય અને મારી રાગણીની દેવી હરકડી ચાલુ ના થાય, જેના બાપાને કમાણી કરી હોય અને આ મઠની મારી પાસે હરકડી બેઠી હોય અને જો હરકડી ખંકારા ના કરે તો આ મઠમાં માતા નહીં, કોઈ પુતળીઓની બનાવવાના. અને તમારી દેવીઓ જો કદાચ મેલા પાણીમાં ટોકો કરે ને તો મેલા પાણીમાં આવવું પડે. પણ આ તો મારી હરકડીનો મેળો છે અને તમારી દેવીએ પિયારા પીધા હોય અને જો હરકડી ચાલુ ના થાય અને તમારી દેવીઓ ચાલુ ના થાય ને તો મારી તમારી માતાને ઘૂટી જાય મારો બાપ. नहीं बोले मार उतर जे ना तो उतर जे हमारी मामा મારી હરકડી આવ્યો હોય અને મારી હરકડી નામ પકડ છે મારી પાત્રીના પાદરની દેવી શક્તિએ જીવ તો પલાનો અને જો મારી હરકડી ચાલુ ના થાય અને મારી હરકડી વેળા ના આવે ને તો મારી હરકડીના ભારાની મારી પાસે મારી હરકડીએ ભાર બોલી દો. અને જો કવાય એક બાજુ મારી હરકડી ચાલુ હોય અને હરકડીનો ફોરમાનો જો ચાલુ ના થાય ને તો મારી હરકડી બેઠી નથી. બધા એકાદે એના તો મહેરબાની કરી મારી કુમારજીઓ આટલી ઊભી છે, મારી બેન દીકરીઓ આટલી ઊભી છે, પણ એક જાગરીઓ થઈ
અને મારી દેવીના નામે ભીખ માંગુ કે મારી 5 કુવા છે 101 રૂપિયો આ પાડે મૂકે અને આજના દાડે જો મારી હરકમઈના અરજી આવે અને હવાર પડતે જો તમારું કામ આ હરકમઈ ના કરો તો મારી હરકમઈ નથી